ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ અને મમ્મી ને પપ્પા દવાખાને ગયા ને તો યામીને એના ભેગું જાવું હતું, એટલે યામી બેન જો વાત કરતા હતા. એને પોપરી દઈને શાંત પડ્યા. બાકિયા વયા ગયા કા મને કા મારસ લે મને કા મારે છે બા મૂકીને વહી ગયા એટલે છૂમ કરાવવા ગયા. બા છૂમ કરાવવા. તું શું ખાસ? ના. ચાલો તો હવે ઘરનું કામ કરી લઈ પછી મળીએ. જો વાગ્યો 1:15 ને હું હજી ઉઠીને હેઠે આવ્યો હો ને આ યામી બેનની મસ્તી જો. શું કરસ? હે બેઠી છું કે શું કરસ? બેઠી છું. શું છે તારે? હે શું છે? હું આડો આવ્યો ને એટલે રસોડામાં નાસ્તો બને હે, ભેગા ભેગ ટિફિન બનતું એવું લાગે હે. ટિફિન બને હે ને આ એવું ટિફિનમાં વટાણા બટેટા. નાસ્તામાં પરોઠા ચા છે. નાસ્તો કરી લઈ પછી મળીએ હવે પાછા. જો જમવાનું રેડી થઈ ગયું. વાલોનું શાક, રોટલી, મૂળા ને છાશ. અહીંયા જુઓ પપ્પાનું પાકીટ લઈ લીધું અને એમાંથી જો એની ડાયરી બધું કાઢી લીધું. ખીજાવાના હે દાદા, જોજે દાદા વિડીયો જોહે ને એટલે ખીજાય તને. યામી ક્યાંથી લીધું આ દાદાનું પાકીટ? ક્યાંથી મળ્યું તને? હે એમ કઈ માં યામી શું લઈ આવી? શું લઈ આવી? હાથીને મારો. એ ધીમે 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 ભાઈ ભાગી ગયો નીચું જોઈ. આ ક્યાં હંતાણી હા ઈનો લેવાય. હું કાઢ્યું બેન? દાદા ખીજા. હા એક દોયડા રાખે જો. બહાર ન જાઉં. આવી ઉભો રે. હા બાપુ. હા પખા બાપુ. બાપમાં બાપુ ક્યાં? બાપુ યામી આ ક્યાં ચડી તું? હે નહીં. તો જો સાંજના રસોઈનો ટાઈમ થઈ ગયો અને આજે રસોઈમાં બનાવવાનું તો નહીં પણ બની ગયું હે મગનું શાક, ગ્રીન મગ ને ભાખરી ને ભાત. તો ચાલો બનાવી લઈ. ને આ જો હું ક્લિપ લઉં હું તો નાના એ હયું હા
જો જમવાનું રેડી થઈ ગયું, મગ ભાત, કાંદા ને છાશ ને બધાય બેસી ગયા જમવા. અમારા હયાનભાઈને ગામની પહેલા ખવડાવવું પડે તો અમને ખાવા દે. હયાન હયાન તો જો કંઈક આવો હતો આજનો અમારો દિવસ. અને હવે વ્લોગનો એન્ડ કરી નાખી. જમીને થઈ ગયા છે ફ્રી અને હું સંકેલતી હતી કપડાં પર સંકેલાઈ ગયા. હા પિયાનો હાલો હમણાં આપું. તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. યામુ બાય બાય કરી દે. બાય બાય. આવજો કે તો બાય. કાલે મળીએ.